નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે નવા હોય તો આપણી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો। અને જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ વેચવાની છે। હાલ ટોપ ક્લાસની છેલ્લી ભેંસ રહેશે। ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, બધી જવાબદાર સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ 25 દિવસની વાર છે વ્યાજમમાં, એવું માલિકનું કહેવાનું છે। ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે, ઓરિજિનલ જાફરાબાદી નસલ ટાઈપની ભેંસ રહેશે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસનો બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અને અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં, એવું માલિકનું કહેવાનું છે। કોઈ જાતનો બીજો ફોલ્ટ છે નહીં, ચારે ચાર આસણ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારીવાળી ભેંસ રહેશે, એવું માલિકનું કહેવાનું છે। અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અને અંદાજો લગાવી શકો છો। હાલ 25 દિવસની અંદર વ્યાજમ થઈ જાય છે। કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે। બેઠક થતા ભાવમાં ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો ખીરસરા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા હાલ મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ વેચવાની છે। દેશી જાફરી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે, ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, બહુ સારા નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈવાળી ભેંસ છે, 8 ગજાવાળી ભેંસ છે। તે તમે વિડીયોના માધ્યમથી પણ અંદાજો લગાવી શકો છો। ભેંસને જોઈને કોઈ પણ બીજો ફોલ્ટ નથી। હાલ 4 અસર પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। હાલ 15 દિવસની કાચી છે અને એક ટાઈમનું દૂધની વાત કરીએ તો આગળના વેતરમાં એક ટાઈમનું દૂધ 7 થી 8 લીટર જેવું દૂધ કરતી અને ટોપ ક્લાસની છેલ્લી ભેંસ છે અને 100% જવાબદાર સાથે આપવાની છે। જેમ કે આ શર્ટ, પેટ ગરમી, દૂધની બધી જવાબદાર સાથે આપવાની છે, એવું માલિકનું કહેવાનું છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। 75,000 જેવી કિંમત રાખેલ છે, માલિકે અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો વાડોતરા ગામ છે, હાલ રાણાવાવ તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ભેંસમાં ઊંચાઈ લંબાઈમાં હારી છે, 8 ગજાવાળી ભેંસ છે અને બધી જવાબદાર સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી બનાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો। ઓરિજિનલ દેશી નસલની ભેંસ તમને બતાવી શકો છો। આ ભેંસ વેચવાની છે, હાલ બીજા વેતરમાં વ્યાસે વ્યાજમની વાર છે, એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ બીજા વેતરમાં વ્યાસે। હાલ 15 થી 20 દિવસની હાલ કાચી રહેશે અને ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે। ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી, ફૂલ જવાબદાર સાથે આપવાની છે અને 100% જવાબદારીથી આપવાની છે। જેમ કે 4 આસળ, આ પેટ ગરમી ટોટલ જવાબદાર સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। હાલ જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો રૂપામોરા ગામ છે, ભાણવડ તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા હાલ મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ દેશી જાફરી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે, ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદાર સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ બીજા ફોલ્ટ નથી, જેમાં 4 આસળ, આ પેટ ગરમી ટોટલ જવાબદાર સાથે આપવાની છે અને બધી જવાબદારીથી આપવાની છે, તેવું માલિકનું કહેવાનું છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। હાલ બીજા વેતનમાં વ્યાસે અને 10 દિવસની હાલ વ્યાજમની વાર છે, આગળના વેતનમાં પણ બહુ દૂધ સારું કરતી, એવું માલિકનું કહેવાનું છે। હાલ કોઈ પણ બીજો ફોલ્ટ વાળી નથી। હાલ કિંમતની વાત કરીએ તો 1,20,000 જેવી કિંમત રાખેલ છે, માલિકે અંદાજિત કિંમત છે, એમાં બેઠક કરતા ફેરફાર કરી આપશે। હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વિસણવેલ ગામ છે, માળિયાહાટીનો તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલો છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં હારી છે, 8 ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે। હાલ 5 લીટર જેવું દૂધ કરે છે, હાલ વ્યાણેલ છે, એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ 5 લીટર જેવું દૂધ કરે છે બંને ટાઈમ।
100% જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોમાં બતાવી શકું છું. કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નાગકા ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ઓરિજિનલ દેશી જાફરી નસલની ભેંસ બતાવી શકો છો. 100% કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. બધી જવાબદારીથી આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. હાલ 8 દિવસની વાર છે એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ હાલ 8 દિવસની વ્યાજમની વાર છે અને ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે. હાલ બધી જવાબદારીથી આપવાની છે. હાલ આપણે કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વાડલી ગામ છે, લાલપુર તાલુકો છે, જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ઓરિજિનલ જાફરાબાદી નસલ, દેશી જાફરી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. ત્રીજું વેતર છે અને ટોપ ક્લાસ નસલની ભેંસ છે. ભેંસ તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. હાલ કોઈ પણ બીજો ફોલ્ટ નથી. જાફરાબાદી નસલની ભેંસ છે. હાલ આપણે વેતરની વાત કરીએ, ત્રીજા વેતરમાં હાલ વ્યાજમ થશે. વ્યાજમની વાર 4 દિવસની કાચી છે. આગળના વેતરમાં કેટલું દૂધ કરતી એની વાત કરીએ તો 6.5 થી 7 લીટર જેવું આગળના વેતરમાં એક ટાઈમનું દૂધ કરતી અને ભેંસ સાવ સોજી છે. ભેંસમાં કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને બધી જવાબદાર સાથે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે. તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. હાલ જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો પાણખાણ ગામ છે, કેશોદ તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં. ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે. હાડ ગજામાં સારી છે ને બધી જવાબદારી આપવાની છે. હાલ 4 દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કહેવાનું છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો. તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. સાવ સોજી ભેંસ છે. ગમે તેને દોઈ લેવાની છૂટ અને બંને ટાઈમ દૂધની વાત કરીએ તો 4 લીટર બંને ટાઈમ દૂધ દોવા દે છે. હાલ 4 જ દિવસ થયા છે વ્યાણીયાના અને દૂધની વાત કરીએ તો 4 લીટર જેવું બંને ટાઈમ દૂધ દોવા આપે છે. હાલ કોઈ પણ બીજો ફોલ્ટ નથી. બધી જવાબદારી વાળી ભેંસ રહેશે. ભેંસમાં કોઈ બીજા ફોલ્ટ વાળી ભેંસ નથી. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. હાલ કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શકપુર ગામ છે, જામજોધપુર તાલુકો છે, જામનગર જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ઓરિજિનલ દેશી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. હાલ ત્રીજા વેતરમાં વ્યાસી એવું માલિકનું કહેવું છે. હાલ 15 દિવસની કાચી છે અને ઊંચાઈ લંબાઈ વાળી ભેંસ છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. હાલ 8 મહિના 8 લીટર જેવું દૂધ હતું આગળના વેતનમાં એવું માલિકનું કહેવાનું છે કે બધી જવાબદારીથી આપવાની છે. 8 લીટર જેવું દૂધ થશે એવું માલિકનું કહેવાનું છે. આગળના વેતનમાં એટલું દૂધ કરતી અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 1,05,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે. નોર્મલ ફેરફાર થઈ જશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોડપર ગામ છે, ભાણવડ તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા હાલ મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. હાલ દેશી ભીલી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને વિડીયોના માધ્યમથી પણ તમે આ ભેંસ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો. હાલ વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે એવું માલિકનું કહેવાનું છે. હાલ 20 દિવસની વ્યાણેલી છે. નીચે પાડો છે અને 5 લીટર જેવું દૂધ કરે છે. પેટ આસણની બધી જવાબદારી સાથે આપવાની છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ અંદાજો લગાવી શકો છો. 20 દિવસની અંદર વ્યાણેલી છે. 20 દિવસમાં વ્યાઈ જશે અને 5 લીટર જેવું દૂધ કરે છે એક ટાઈમનું. નીચે પાડો છે. હાલ કિંમતની વાત કરીએ તો અંદાજિત કિંમત રાખેલ છે 62,000 રૂપિયા જેવી અંદાજિત છે. એમાં પણ ફેરફાર કરી આપશે. જો આપણે ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ટીંબડી ગામ છે. હાલ ભાણવડ તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને ભેંસ જોવા
મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો આપણી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો.